નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃપક્ષ મહત્વનો હોય છે અને આ પિતૃપક્ષની અંદર પણ જ્યારે આ શુક્રવાર છે તો આજે કયા એવા ઉપાયો તમે કરશો કે જેના લીધે માં લક્ષ્મીનું તમને વરદાન પ્રાપ્ત થાય, માં લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય ને જેના લીધે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે ને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. સાથે સાથે જાણીશું કે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, રોકાયેલા નાણાં પ્રાપ્ત કરવા માટે પણ આપણે કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપણને મળી શકે છે, આપણા જીવનની અંદર આપણા કષ્ટો દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે, આપણા કાર્યક્ષેત્રની અંદર આગળ વધી શકીએ છીએ અને સમૃદ્ધિની આપણને આશીર્વાદ આપણને માં લક્ષ્મી તરફથી પ્રાપ્ત થાય છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગની કરવી છે. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/9/2024 નો આજે દિવસ બની રહ્યો છે અને વાર બની રહ્યો છે શુક્રવાર. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની આજે દશમી કેતા દશમની તિથિ બપોર 1:19 સુધી છે. ત્યારબાદ એકાદશી કેતા 11ની તિથિનો પ્રારંભ થશે. પુષ્ય નામનું આજે નક્ષત્ર છે, શિવ નામનો આજે યોગ છે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે જે બપોરે 1:19 સુધી રહેશે ને ત્યારબાદ બવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાયોની. દર્શક મિત્રો, શુક્રવાર એવું કહેવાય છે કે માં લક્ષ્મીને અર્પણ કરેલો દેવ છે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીના ઉપાયો કરવાથી મનોકામના સિદ્ધ થાય છે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી, માં લક્ષ્મીના શ્રી સુક્તમનો પાઠ કરવાથી, કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મી ઝડપથી આપણા ઉપર પ્રસન્ન થઈ અને આપણા કાર્યોને સિદ્ધ કરે છે. એવું કહેવાય છે કે ધન પ્રાપ્તિ માટે, પૈસાની બરકત વધારવા માટે, નાણાંની બરકત વધારવા માટે શુક્રવારના દિવસે જો નાના ઉપાયો કરવામાં આવે તે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે. શુક્રવારના દિવસે કયા કામ કરવા જોઈએ, કયા કામ ન કરવા જોઈએ કે જે કામ કરવાથી આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, આ દરેક વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, શુક્રવાર એટલે કે શુક્રવાર માં લક્ષ્મીનો વાર છે. વૈભવ લક્ષ્મીનું વ્રત પણ આપણે કરતા હોઈએ છીએ અને આ શુક્રવારના દિવસે માં લક્ષ્મી દરેક ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે. આ દિવસે જો માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે, આ ખાસ કરીને કુંડલીની અંદર રહેલા શુક્ર દોષ એનાથી દૂર થતો હોય છે અને આ કુંડલીની અંદર જે શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે, શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે, નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા માટે, આર્થિક સુખાકારી સારી પ્રાપ્ત કરવા માટે શુક્ર મજબૂત થાય, શુક્રથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે, માન, સન્માન, પ્રતિષ્ઠાનું વરદાન મળે, આ બધા વરદાનો આપણને પ્રાપ્ત થાય માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ અને આ પૂજા કરવાથી સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. એમાં પણ દર્શક મિત્રો, ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એમાં ભાદ્રપદ મહિનાના પિતૃપક્ષનો શુક્રવાર, પિતૃપક્ષના શુક્રવારના દિવસે જો આપણે અમુક કામ એવા કરીએ કે જે કામો કરવાથી માં લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ સમયગાળાની અંદર આપણે આપણા પૂર્વજો માટે, આપણા વડીલો માટે, આપણા પિતૃઓ માટે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ, તર્પણ કરતા હોઈએ છીએ, દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરતા હોઈએ છીએ અને આ દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ 2/10/2024 સુધી આપણે કરવાના છીએ, કારણ કે ત્યાં સુધી પિતૃપક્ષ ચાલવાનો છે અને સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જ્યારે આ પિતૃપક્ષ પરિપૂર્ણ થઈ જાય ત્યાં સુધીની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે દર્શક મિત્રો,
ખાસ કરીને નાના નાના એવા ઉપાયો જે શુક્રવારના દિવસે આપણે કરીએ કે શુક્રવારના દિવસે આ નાના ઉપાયો કરવાથી આપણી મનોકામનાઓ સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, પિતૃપક્ષની અંદર માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને જે વ્યક્તિના હાથમાંથી વધારે ધન પડતું હોય, વધારે નાણાંનો વ્યય થતો હોય, એવા વ્યક્તિઓ જો આ નાના નાના ઉપાયો કરે તો અવશ્ય માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો પહેલમાં વહેલા આપણે આપણા પિતૃઓની કૃપા, પ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત કરવી જોઈએ. પિતૃપક્ષની અંદર બની શકે ત્યાં સુધી દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ, પિતૃ તર્પણ અને સાથે સાથે આપણે શ્રાદ્ધ ક્રિયા પણ કરવી જોઈએ. 5 તત્વને બેલેન્સ કરવાના હોય, જેની અંદર આપણે અલગ અલગ વ્યક્તિઓને અનાજ અર્પણ કરીએ, ભોજન કરાવીએ, એના દ્વારા પણ આપણી મનોકામનાઓ સિદ્ધ થાય. હવે વાત કરીએ, આજે શુક્રવાર છે તો શુક્રવારના દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નાના કયા એવા ઉપાયો કરશું કે જે ઉપાયો દ્વારા માં લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય. તો દર્શક મિત્રો, પિતૃપક્ષ દરમિયાન એમાં પણ પિતૃપક્ષના શુક્રવારના દિવસે આપણે માં લક્ષ્મીની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. કયા માં લક્ષ્મીની સ્થાપના કરવાની? કે જેના હાથની અંદરથી ધન વરસી રહ્યું છે, જેના હાથની અંદરથી પૈસા પડી રહ્યા છે, એવા માં લક્ષ્મીની આપણે સ્થાપના કરવી જોઈએ. અને એ ફોટાની સામે, એ ચિત્રની સામે, એ પ્રતિબિંબની સામે આપણે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કર્યા પછી આપણે માં લક્ષ્મીને અત્તર અર્પણ કરવું જોઈએ. અત્તર અર્પણ કરી દીધા પછી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય માટે કમળ કાકડીની માળાથી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો આપણે 108 વખત જપ કરવો જોઈએ. પિતૃપક્ષ, એનો શુક્રવાર ને એના દિવસે આ પ્રયોગ કરવાથી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, આપણા કાર્યો સિદ્ધ થાય છે ને આપને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, પૈસા આવે છે પણ બચતા નથી, નાણાકીય વ્યય વધારે છે, આમદની અઠ્ઠાની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન થાય છે. તો એના માટે કયો ઉપાય કરવો? તો જે લોકોને આવક કરતા જાવકનું પાસું વધારે રહેતું હોય, આ લોકોએ પણ પિતૃપક્ષના શુક્રવારના દિવસે એક નાનો એવો ઉપાય કરવો જોઈએ કે જેની અંદર માં લક્ષ્મી પોતે બિરાજમાન છે. ખાસ કરીને એક રૂપિયાનો સિક્કો લેવાનો અથવા તો એક ચાંદીનો સિક્કો લેવાનો, જે ચાંદીના સિક્કાની અંદર માં લક્ષ્મી પોતે બિરાજમાન છે, ગજ ઉપર ગજલક્ષ્મી જેને કહેવામાં આવે, આ ગજલક્ષ્મી બિરાજમાન છે, સાથે સાથે ગણપતિ મહારાજ, સરસ્વતી મહારાજ બિરાજમાન છે. એવી ખાસ કરીને આપણે ચાંદીનો સિક્કો લેવાનો, એ ચાંદીના સિક્કાની પ્રતિમાને આપણી તિજોરીની અંદર ચંદનનું તિલક કરીને આપણે સ્થાપિત કરવાનું અને ત્યારબાદ હિરણ્ય વર્ણામ હિરણિમ સ્વર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો માવહ શ્રી સૂક્તમનો આપણે 11 વખત પાઠ કરીને જ્યારે એ સિક્કાને આપણે આપણી તિજોરીની અંદર અર્પણ કરીએ છીએ, અવશ્ય એના દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. રોકા આપણા જીવનની અંદર જ્યારે પૈસાને લગતી સમસ્યા હોય, જાવકનું પ્રમાણ વધારે રહેતું હોય, તો આ પ્રમાણ તમારું દૂર થાય છે અને સારો લાભ મળી શકે. હવે પૈસા રોકાઈ ગયા છે તો એના માટે કયો ઉપાય કરવો? પરંતુ દર્શક મિત્રો, માં લક્ષ્મી એની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણા ઘરની અંદર અગ્નિ ખૂણો મહત્વનો છે. જ્યારે દક્ષિણ અને પૂર્વનો ખૂણો, જેને અગ્નિ ખૂણો કહેવામાં આવે, જો અગ્નિ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય છે તો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે, શુક્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાતી હોય છે. માટે ઘરના અગ્નિ ખૂણાને સુવ્યવસ્થિત રાખવો આપણે બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, ધનની પ્રાપ્તિ કરવી છે, ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી છે, સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, તો નારાયણ કવચનો પાઠ પણ લાભદાયી છે. જો જે વ્યક્તિ નિત્યને માટે નારાયણ કવચનો પાઠ કરે છે, આવા લોકોને માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને માં લક્ષ્મીની કૃપાથી એના જીવનની અંદર લક્ષ્મી નારાયણ ભગવાનને જો દર શુક્રવારના દિવસે ખીર અર્પણ કરીને નારાયણ કવચનો પાઠ કરવામાં આવે તો તમારા રોકાયેલા નાણાં તમને પરત મળે છે, ધનની સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થાય છે. આવા જ નાના નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી, મારી જન્મ તારીખ છે 3/12/2000. જન્મ સમય? જન્મ સમય 2/12 ની રાતે 12:45 વાગે. ઓકે, 3/12/2000:00:45. જન્મ સ્થળ? જન્મ સ્થળ પાદરા. શું પ્રશ્ન? હવે હું હાલમાં નોકરી કરી રહ્યો છું અને સાથે ભણી રહ્યો છું, તો મારે આગળ વ્યવસાય કરવો છે, ધંધો.
તો એના યોગ કેવા છે અને કયા પ્રકારના ધંધામાં સફળતા મળે તેમ છે? અત્યારે શેમાં જોબ કરો છો? અત્યારે પ્રોડક્શનમાં કંપનીમાં. ઓકે, પ્રોડક્શન કંપનીમાં, મેન્યુફેક્ચરિંગમાં. હા, મેન્યુફેક્ચરિંગમાં ઓફિસર લેવલ. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નની અંદર શુક્ર મહારાજ 5મા સ્થાનની અંદર એટલે કે ગુરુની રાશિમાં છે. ગુરુ અને શુક્ર બંનેનો પરિવર્તન યોગ છે. ગુરુ નેતૃત્વનો કારક છે, મેનેજમેન્ટનો કારક છે. શુક્ર ક્રિએટિવિટીનો કારક છે. ક્રિએટિવિટી વાળા બિઝનેસની અંદર તમને સારો લાભ આપે, કેમિકલને લગતા બિઝનેસની અંદર તમને સારો લાભ આપે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા બિઝનેસની અંદર તમને સારો લાભ આપે. કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ તમે કરવા માંગો તો એની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ખાસ કરીને જોવા જઈએ તો પ્લાસ્ટિકની વસ્તુઓ હોય એનું પણ મેન્યુફેક્ચરિંગ કરવાથી તમને સારો એવો લાભ મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. પરંતુ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે સ્ટ્રગલ વધારે કરાવશે, મહેનત વધારે કરાવશે, ફળ થોડુંક ઓછું અપાવશે. અમુક સમયાંતરે પેટને લગતી સમસ્યાઓ પણ આના લીધે ઉત્પન્ન થશે. મારી દ્રષ્ટિએ શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરી તમારા કેરિયરની અંદર તમારે આગળ વધવું જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક, શુક્રવારના દિવસે એટલે કે આજના દિવસે, પિતૃપક્ષના શુક્રવારના દિવસે જો ગરીબ વ્યક્તિને આપણે સફેદ કલરની મીઠાઈનું દાન કરવામાં આવે અને સાથે સાથે એને વસ્ત્ર અર્પણ કરવામાં આવે તો અવશ્ય રોકાયેલા નાણાં તમને પરત પડે છે. એની સાથે સાથે પાણીની અંદર થોડુંક દૂધ અર્પણ કરી અને ચંદ્રનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે ને એ અર્ઘ્ય અર્પણ કરતા સમયે માં લક્ષ્મીજીની જો પ્રાર્થના કરવામાં આવે તો પણ રોકાયેલા નાણાં તમારા પરત ફરે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આવા જ નાના વિષયો વિશે ચર્ચા કરીએ, પરંતુ વાત મિથુન રાશિ મિત્ર સાથે વાત કરી એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે છોકરી વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે નિધિ. 2005. તારીખ બોલો બેન. 12 મહિનાની 30 તારીખ. 30/12/2005. ઓકે. સમય 6 થી 6:15 વચ્ચે છે. એટલું બધું યાદ પાકું નથી. જન્મ અને સ્થળ છે લાલપુર. સવારે 6 થી હવા છે કે સાંજે? સવારે 6 થી હવા છે. ઓકે. શું પ્રશ્ન? ભવિષ્ય કેવું રહેશે? ભણવામાં આવરણ બહુ આવે છે ને મગજ બહુ ગુસ્સાવાળો છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. એક તો વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે. વૃશ્ચિક રાશિ હોય અને વૃશ્ચિક રાશિનો ચંદ્રમા હોય એટલે અમુક સમયે થોડુંક ગુસ્સાનું પ્રમાણ તો રહેવાનું છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર, કારણ કે કર્કનો શનિ છે, જે કર્કનો શનિ અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ કરાવડાવે, એટલે કે લાગણીની અંદર આવી જાય ને લાગણીમાં પોતાનું નુકસાન પણ કરે. લાભસ્થાનની અંદર કેતુ મહારાજ છે ને મેષ રાશિનો મંગળ છે. ઓલરેડી પંચમાધિપતિ ગુરુ 12મા સ્થાનની અંદર છે. બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી છે, પરંતુ ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે છે. ધન રાશિની અંદર સૂર્ય છે અને મકર રાશિની અંદર શુક્ર મહારાજ હોવાના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધારે પડતું રખાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ખાસ કરીને અભ્યાસની અંદર સારી રુચિ ઉત્પન્ન થાય ને અભ્યાસની અંદર એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી એમણે ખાસ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર ધારણ કરવો જોઈએ. એના સિવાય શનિ અને કેતુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ભગવાન શંકરની નિત્યને માટે પૂજા કરવી, કારણ કે વૃશ્ચિકનો ચંદ્રમા છે ને ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિનો શનિ હોવાના લીધે નિત્યને માટે જો શિવજી મહારાજ ઉપર જલનો અભિષેક કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, પરંતુ એ પહેલા આપણે વાત કરી લઈએ ખાસ કરીને નાણાકીય સવલતાની. ઘણી બધી વખત એવું બનતું હોય કે આપણે નોકરી કરતા હોઈએ પરંતુ નોકરીમાં પગાર નથી વધતો, પગાર વધવાની અંદર સમસ્યા આવી રહી છે અને આ પગાર વધારાની સમસ્યા જ્યારે આવતી હોય ત્યારે આપણે મેન્ટલી ડિસ્ટર્બ પણ થઈ જતા હોઈએ છીએ. ઘણી વખત એવું થાય નોકરી મૂકી દેવી છે અને એના કરતા આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ, પરંતુ નોકરીમાં પગાર વધારવા માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ? શુક્રવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તમારે સફેદ કલરની મીઠાઈ અને પાણી અવશ્ય મૂકી દેવું જોઈએ અને પછી તમારે એ પીપળાના વૃક્ષની તમારે 3 પરિક્રમા કરવી જોઈએ. નોકરીની અંદર ઉન્નતિ પ્રાપ્ત થાય, નોકરીની અંદર પ્રગતિ પ્રાપ્ત થાય, એમાં તમારો પગાર વધારો થાય, એટલા માટે તમારે પીપળાના વૃક્ષની અંદર ભગવાન વિષ્ણુને, પિતૃનારાયણ દેવને તમારે પ્રાર્થના કરવી જોઈએ
અને તમારે થોડાક પીપળાના વૃક્ષ છે એને વાવવા જોઈએ, એની માવજત કરવી જોઈએ. એનાથી પણ તમારા વ્યાપારની અંદર, નોકરીની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે, નોકરીમાં પગાર વધારો જોવા મળશે, નોકરીમાં પ્રગતિ તમને પ્રાપ્ત થતી જણાશે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વ્યાપારની અંદર વૃદ્ધિ જોઈએ છે, વ્યાપારની અંદર તમારે લાભ જોઈએ છે, વ્યાપારની અંદર તમારે સમસ્યા આવી રહી છે, એ સમસ્યાને દૂર કરવી છે અને તમારે આર્થિક સફળતા સારી એવી પ્રાપ્ત કરવી છે. તો શુક્રવારના દિવસે તમારે ખાસ આ પ્રયોગ કરવાનો છે. શુક્રવારના દિવસે તમારા વ્યવસાયના સ્થળે માં લક્ષ્મીજી જે ગુલાબના ફૂલ ઉપર બિરાજમાન હોય, જે કમળના પુષ્પ ઉપર બિરાજમાન હોય, એવા માં લક્ષ્મીજીની તમારે સ્થાપના કરવી જોઈએ. એ માં લક્ષ્મીજીનો ફોટો તમારા વ્યવસાયના સ્થળ ઉપર તમારે સ્થાપિત કરીને ત્યારબાદ ગુલાબનું અત્તર માં લક્ષ્મીને તમારે અર્પણ કરવું જોઈએ. ને જ્યારે રોજ તમે તમારી ઓફિસે આવો, તમારી દુકાને આવો, તમારા વ્યવસાયના સ્થળે આવો, તો ત્યારે તરત જ માં લક્ષ્મીને ગુલાબનું અત્તર અર્પણ કરી માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરવો જોઈએ. એનાથી અવશ્ય તમારા વ્યવસાયની અંદર તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ જ વિષય ઉપર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય જય ગણેશ. ગણેશ. હાજી, મારું નામ રક્ષા છે. જન્મ તારીખ 4/8/2000, જન્મ સમય 2:20 4. ઓકે. જન્મ સમય 2:20 બપોરે. 14:20. જન્મનું સ્થળ. ધોરાજી. શું પ્રશ્ન હતો? હું કોલેજ બીકોમ ના 3rd યરમાં છું. હવે આગળ મારે MBA કરવાથી ફાયદો થશે કે MCOM કરવાથી, અને સરકારી નોકરીના યોગ છે? અત્યારે શું કરો છો? અત્યારે બીકોમ ના 3rd યરમાં છું. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ એવી છે કે તમારી કુંડલીની અંદર વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર કર્મસ્થાનની અંદર મંગળ, બુધ અને ગુરુ આ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. લાભાધિપતિ બુધ તમારો કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિનો સૂર્ય મહારાજ છે અને કર્કના મિથુન રાશિના શુક્ર અને શનિ બિરાજમાન છે. શનિની સંપૂર્ણ દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર પડી રહી છે. એટલે મારી દ્રષ્ટિએ બીકોમ કરીને MCOM કરવાથી તમને સારો લાભ મળી શકે, જેના દ્વારા તમે તમારા જીવનની અંદર કેરિયરનો ગ્રોથ થતો જણાશે. કારણ કે તમારું કેરિયર છે ને એ લાઈનની અંદર આગળ છે ને એ લાઈનની અંદર તમને જવાથી સારો એવો ફાયદો મળી શકે ને પોઝિટિવ રિઝલ્ટ મળે. સપ્તમાધિપતિ શુક્ર અષ્ટમ સ્થાનની અંદર છે, જેના લીધે લગ્ન જીવનને લગતી સુખાકારીમાં થોડોક પ્રોબ્લેમ થશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ અવશ્ય કરાવી લેજો. બાકી કેરિયર સારું છે. ગાયત્રી મંત્રની ઉપાસના કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારું નામ રમેશભાઈ બેડિયા છે. હું રાજકોટ થી બોલું છું. હાજી. હલો. હા હા, બોલો બોલો. રાજકોટ થી અમદાવાદ અવાજ સંભળાય છે, બોલો. હા, મારું જન્મ તારીખ છે 6/11/1980. સમય સમય 11:55. બપોરે રાતે રાત્રે 23:55. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન? પ્રશ્ન એ છે કે સાહેબ બાબા, હું મારા કર્જમાં બહુ આવી ગયો છું. ફરજ નીકળતો જ નથી 10 વર્ષથી પહેલા. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ એવી છે કે કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ છે. મેં મારા ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ ખાસ કીધી છે કે જેની કુંડલીની અંદર પહેલા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય, આવા વ્યક્તિને અપ ડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન ઘણી બધી વખત થતું હોય. અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે. કુંભ રાશિની અંદર શનિ મહારાજ, તુલા રાશિની અંદર શનિ મહારાજ હતા, ત્યારથી તમારે પ્રોબ્લેમ્સ ચાલુ થયા. એટલે કે લગભગ 11 વર્ષથી તમારે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એમાં પણ અત્યારે એટલે કે છેલ્લા 4 વર્ષથી આ પ્રોબ્લેમનું પ્રમાણ થોડુંક વધારે
વધારે બની રહ્યું છે. આપના જન્માક્ષર મુજબ જોવા જતા તમારા જીવનની અંદર શનિની મહાદશામાં મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને આ શનિની મહાદશા તમારે સ્ટાર્ટ થઈ છે 2011ની સાલની અંદર. 2011ની સાલની અંદર જ્યારથી શનિ મહારાજની મહાદશા ચાલુ થઈ 2012 ને 2013 પછીથી તમારા પ્રોબ્લેમ્સો થોડાક વધતા ગયા. હવે તમારે કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? તમારા ગળાની અંદર એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરો. કાલ સર્પ દોષ બની રહ્યો છે. આ કાલ સર્પ દોષની પૂજા સાથે સાથે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. સૂર્ય 20 અંશનો છે, ચંદ્રમાં 8 અંશનો છે, એટલે સૂર્ય ચંદ્રની પૂજા અવશ્ય કરાવડાવી લેજો. બની શકે ત્યાં સુધી રોજ સવારના સૂર્યનારાયણ ભગવાનને તમે જલ અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરી અને સાંજના સમયે સરસવના તેલનો દીવો કરજો. એનાથી કર્જની સમસ્યામાં તમને રાહત મળતી જણાશે. અને બને તો તમારા જન્માક્ષર મુજબ તમારે નિત્યને માટે માં લક્ષ્મીજીનું મેરુપૃષ્ઠ શ્રીયંત્ર આવે છે. આ મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હાલો, જય ગણેશ. એ જય ગણેશ. તમારા ટીવી નું વોલ્યુમ બહુ સુંદર છે, પણ થોડુંક ધીમું કરી દો. આ ધીમું કરજો. હાલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. હા, જય ગણેશ મુકુંદ સાહેબ. બેન બોલો, કોના વિશે પ્રશ્ન છે? એ મારા ભાણુભાઈ વિશે પૂછવું છે. એની જન્મ તારીખ 19/12/97. 19/12/1997. જન્મનો સમય 97 રાતના 12:10. કેટલા એટલે 19 વાગે? તારીખ થાય. રાતે 12:10. 19 રાત્રે તારીખ થાય 12 અને 10 એટલે 18 ની રાત અને 19 ની સવાર કે 19 ની છે. રાત? 19 ની થાય છે 12 એથી. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ વલભીપુર. અને શું? એને વલભીપુર. શું પ્રશ્ન? એને સગાઈનું અને એની રાશિ કઈ આવે છે એની પૂછ્યું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને કર્ક રાશિની અંદર ચંદ્રમા છે, એટલે આની રાશિ કર્ક બની રહી છે. આમના જન્માક્ષરની અંદર કર્ક રાશિનો ચંદ્રમા 28 અંશનો બિરાજમાન છે. 28 અંશનો ચંદ્રમા છે એટલે 2 કલાક પછી આ ચંદ્રમા પરિભ્રમણ કરી અને સિંહ રાશિમાં આવે, પણ આની રાશિ અત્યારે કર્ક છે. કર્ક રાશિ મુજબ જોવા જઈએ તો આમના લગ્નની અંદર સપ્તમાધિપતિ શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે, જે વૈધવ્ય યોગનું સર્જન કરે છે. લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ અવશ્ય કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષરની અંદર મંગળ, શુક્ર અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે છઠ્ઠા સ્થાનની અંદર. ક્યારેક ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું ક્રિએટ કરાવડાવે. ઓચિંતાનો ગુસ્સો પણ વધારે આવી જાય, થોડી વાર પછી ગુસ્સો શાંત પણ રખાવડાવે. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, કાર્યક્ષેત્રની અંદર સારો લાભ મળી શકે અને પોતાના જીવનના કેરિયરની અંદર આગળ વધી શકે. એ માટે ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. રોજના માટે સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહેજો. અને બની શકે ત્યાં સુધી બુધ અસ્તનો છે એટલે ગણપતિ મંદિરે દર બુધવારના દિવસે દર્શન કરવા માટે જાય અને દુર્વા કેતા, ધ્રોકડ કેતા ધરો અર્પણ કરે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી પ્રભુ, બોલો. હા, મારે બેબી વિશે પૂછવાનું છે થોડું. નામ, તારીખ, સમય, સ્થળ. હા, 17/11/1992. સમય? સમય સવારે 10:25. જન્મનું સ્થળ? સ્થળ બાલાસિંહ. શું પ્રશ્ન? એમને મારા બેબીને લગભગ 8મું વર્ષ રનિંગ ચાલે છે, કોઈ સંતાન યોગ નથી. એમ ચલો, સંતાન માટે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર જોવા બહુ જ જરૂરી છે. છતાં પણ આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો પંચમાધિપતિ 5મું સ્થાન એને સંતાનનું સ્થાન કહેવામાં આવે. આ 5મા સ્થાનનો સ્વામી મંગળ અષ્ટમ સ્થાનની અંદર એટલે કે મૃત્યુના આયુષ્યના સ્થાનની અંદર ચંદ્રની સાથે બિરાજમાન છે, જેના લીધે સંતાનની સુખાકારીની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. સંતાનની સુખાકારીની અંદર સંતાન રે અને સ્ત્રાવ થઈ જવાના ચાન્સીસ વધી જાય. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ 12મા સ્થાનની અંદર છે,
છે. શનિની સંપૂર્ણ દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર પડી રહી છે, જેના લીધે થોડી ઘણી સમસ્યા અને થોડુંક માનસિક ટેન્શન પણ ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ નિત્યને માટે કરવો જોઈએ. સંતાન ગોપાલ યંત્રની પૂજા કરી દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ આ મંત્રનો જો નિત્યને માટે જપ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પણ પતિ અને પત્નીના જન્માક્ષર મુજબ સંતાન સુખ કેટલું છે આ વસ્તુ તમારે તપાસી લેવી બહુ જ જરૂરી રહેશે. વાત દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, આપણા કાર્યોને આપણે સિદ્ધ કરવા માટે આપણે અલગ અલગ ખાસ કરીને કામ કરતા હોઈએ છીએ. એ કામ દ્વારા, એ વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટો પણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, માં લક્ષ્મીની તમારે અનન્ય કૃપા પ્રાપ્ત કરવી છે, જેના દ્વારા માં લક્ષ્મી તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે અને અનન્ય માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય માટે કયા નાના નાના ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ એ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે જેને સોમથી શુક્ર આપ નિહાળો છો એવા વીટીવી ગુજરાતીની અંદર આવતા મહેન્દ્રભાઈ પંડ્યા, એમના માતૃશ્રીનું દુઃખદ નિધન થયું છે અને નિધનનું બેસણું આગામી રવિવારના દિવસે કામેશ્વર હોલ અંકુર 4 રસ્તા નારણપુરા ખાતે સવારે 8 થી 11 ની અંદર રાખેલું છે. અવશ્ય આ દુઃખની અંદર સહભાગી આપણે થઈએ. વાત કરી લઈએ ખાસ કરીને આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આપના દિવસ, ખાસ કરીને આપના જીવનની અંદર આ વર્ષ દરમિયાન તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, પરંતુ અપ ડાઉન જીવનની અંદર ઘણા બધા આવશે. આ વર્ષની અંદર જોવા જઈએ તો તમારે જમીન મકાનમાં સમજી વિચારીને રોકાણ કરવું બહુ જરૂરી રહેશે. કોઈ પણ વ્યક્તિને ઉધાર નાણાં ન આપવા તમારા માટે હિતાવહ રહેશે અને આ વર્ષની શરૂઆતની અંદર થોડીક સ્ટ્રગલ રહેશે. વર્ષના અંત ભાગની અંદર તમને સારો લાભ મળી શકશે. બને તો નિત્યને માટે માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરજો અને સાથે સાથે દર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, દર્શન કરવાના, ચંદનનું તિલક કરવાનું. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામના. તમારા દાંપત્ય જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય, તમારા કાર્યો સિદ્ધ થતા જણાય ને તમારા દરેક પ્રકારના કાર્ય સિદ્ધ થઈ શકે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર શિવ અને પાર્વતીની પૂજા કરવાથી, ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને તમારે ધનનો અભાવ રહેશે. વારંવાર એવું તમને લાગે છે કે મારી પાસે નાણાં નથી, નાણાંને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો તમારે કયો ઉપાય કરવો? શુક્રવારના દિવસે, પિતૃપક્ષના શુક્રવારના દિવસે તમારે ધનનો અભાવ રહેતો હોય તો તમારે એક સ્ફટિકની માળા લેવાની છે. એક સ્ફટિકની તમારે માળા લેવાની. એ માળાને તમારે ગુલાબ જળની અંદર પલાળી રાખવાની. ગુલાબ જળની અંદર પલાળી રાખ્યા પછી તમારે માળાને અષ્ટગંધનું તિલક કરવાનું. અષ્ટગંધનું તિલક કર્યા પછી તમારે માં લક્ષ્મીજીનો એક મંત્ર છે, ઓમ શ્રીમ શ્રીયાય નમઃ, ઓમ શ્રીમ શ્રીયાય નમઃ. આ મંત્રનો 108 વખત જપ પિતૃપક્ષના શુક્રવારથી તમારે ચાલુ કરવાનો. રોજને માટે તમે આ સ્ફટિકની માળાથી આ મંત્રનો 108 વખત જપ કરશો તો નાણાંને લગતી સમસ્યા, પૈસાના અભાવને લગતી સમસ્યા, રૂપિયાના અભાવને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજનો શુભાંક 9 બની રહ્યો છે. 9 અંકનો ઉપયોગ આજે તમે જેટલો કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર સિલ્વર અને દુધિયા કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 9:31 થી 10:27 સુધીનો રહેશે અને રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 11:01 થી બપોરે 12:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ રહેશે અને અશુભ દિશાની વાત કરીએ તો આજે અગ્નિ અને નૈઋત્ય દિશા તમારા માટે અશુભ રહેશે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, લોન મૂકી છે અને લોન તમારી પાસ નથી થતી.
ક્યાંક ને ક્યાંક તમારે કર્જને લગતી સમસ્યાઓ સતાવી રહી છે, તો મા લક્ષ્મીનો કયો નાનો ઉપાય કરવો જોઈએ? રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આજે શુક્રવારનો દિવસ, પિતૃપક્ષનો આજે શુક્રવાર. મા લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર જો મા લક્ષ્મીના સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય મા લક્ષ્મીજી તમારી મનોકામનાઓને સિદ્ધ કરે છે. આજના દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે તમે અણધાર્યું પેલું વર્તન ન કરતા, નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાઈ શકશે. ઓમ પરાત્મિકાય નમઃ, ઓમ પરમાત્મિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરો ને સાકર વાળું દૂધ નાના બાળકોની અંદર વેચવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન કરવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને અમદાવાદ ઓફિસે રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.